વાતનું નથી કે તે બીજા જોડે તું વાત કરે છે, દુઃખ એ વાતનું છે કે ખોટું બોલી બોલી બોલીને વાત કરે છે, પણ વાત પણ એવી કે ઘટાડાના તાવ આવી જાય, એવી એવી તો એવી પણ રસ્તે પડી જેવી હોવા છતાં જો તમારો રસ બીજા પુરુષોમાં હોય અને પત્ની હોવા છતાં પણ જો તમારો રસ બીજી સ્ત્રીઓમાં હોય તો ખામી તમારા પતિમાં નહીં, તમારા સ્વભાવમાં છે કે નથી તમારી પત્નીમાં. પેલું વાંદરો ગમે એટલો ગયડો થાય પણ કૂદકા મારવાનું છોડે નહીં. આ એવી જ વાત છે. એટલે જે કુદરતે આપી છે એમાં જ રાજી રહો. બીજા કોઈ મોઢા મારવામાં કોઈનું સારું થયું નહીં કે થવાનું નહીં મારા વાલા. પડીશ તું પણ એક દિવસ એ વિચારીને કે કોઈ હતો જિંદગી એવી મને ખૂબ જ લાગણી વાળો, ખબર નહીં ક્યાં જતો રહ્યો જીદ છોડીને મારા વાલા. એક દિવસ આત્મા પરમાત્મા સાથે ભળી જશે ત્યારે તમને ખબર પડશે કે જીવન આનંદ રે જીવાનંદ. એટલે મોજથી જીવો. ટ્રેન્ડિંગ શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ઉકળના પાણીમાં નાખો તો બરીને મરી જાય અને ઠંડા હેમ જેવા પાણીમાં નાખો તો ઠરીને મરી જાય. હા, અને પાછું કેવું ખબર છે, પાછું વહેતા પાણીમાં નાખો તો ડૂબીને મરી જાય. અને પાછું કેવું ત્યાં જડે જ જીવન બાપા, જીવન તો જીવન પણ પેલો તળાઈ ડૂબીને જતો રહ્યો એનું શું ભાઈ. જડે જીવન તો પીવા માટે તો જડે જીવન જ છે. વાત તો ભાઈ સાચી છે, ખોટી નહીં. પણ લોકો બરીને મરી જાય, લોકો ઠરીને મરી જાય, લોકો ડૂબીને મરી જાય. હા, જડ તો ભાઈ જીવન છે ને સજ, પણ જેનું આ સેટિંગ ચમનું પેલું જે પડે તરી જાય. તો જીવન આપવા વાળું પણ એટલે કદી પાણી, અગ્નિ, વાયુ અને પાણી, જલ વાયુ અને અગ્નિ, આ ત્રણની કદી મસ્કરી કરવી નહીં. તમારા ઘેર કોઈ પ્રસંગ હોય, તમારું કોઈ સંબંધી રિહાય, હું નહીં આવું પ્રસંગમાં, તો તમે એને મનાવા ના જ જતા. જો આજે તમારો સારો સમય છે ને તો એ આવા નહીં માગતો, તો ખરાબ સમય આવે તાણ એ ચોહી આવશે. હા, એટલે આવા જે રિસાય ને એને જાઈને જવા દો. હારામાં ના આવતો હોય ને વાલા તો ખરાબમાં તો ચોથી આવે. હા, એટલે અહીં રાખવાનું કુલ આવ્યું તું ને કુલ જીતું. એટલે જાય એને જવા દો, બારની હવા ખાવા દો, ફરી ફરી આવશે પાછા બારના હવા લેવા દો. પંખીનો ક્યારે કાઢવો? ત્યારે આપણા જ પંખી બીજા માળામાં બેસવાના શોખીન હોય તો એ પંખીને ખબર નહીં કે એ પંખીડું તારા કરતા ડબલ પાવડા વારેલું પંખીડું છે. એટલે કોકનો વક કરતા પહેલા આપણે કેટલો વક છે એ કહેવું, પછી કોકને કહેવાય ને કે કોઈ દી કોઈને કહેવાય નહીં. પંખી એ પંખી ગમે ત્યાં ઉડી જાય. ઓરે ઓ પારે વડા, ઓરે ઓ. મારી સાથે ગમે તેવો વ્યવહાર કર્યો હોય, મેં ક્યારેય તમારું ખરાબ તો નથી જ કર્યું. વિચારી જોજો અને વિચારજો જ. મારા દિલમાંથી તમારા માટે હંમેશા દુઆ જ નીકળી છે મારા વાલા. અમે કોઈનું ખરાબ કર્યું નથી,
કે કરશું નહીં, કે કોઈને કરવાય દઈશું નહીં. એટલે જે વેમ હોય ને એ કાઢી નાખજો. બાકી માર્કેટમાં તો વન વે ને વન વે, ટ્રેન્ડિંગ ના ટ્રેન્ડિંગ. તો ત્યારે જ થાય છે સાહેબ કે જ્યારે અહેસાસ થાય છે કે જેને અમે આટલું બધું મહત્વ આપ્યું એ મહત્વ, અમારું મહત્વ ક્યાંય પાછળ આપી દીધું, ક્યાંય છોડી દીધું. એની નજરમાં તો અમારું કોઈ વેલ્યુ જ નથી. વેલ્યુ એવાની કરો કે જે ફરીથી તમારું કામ કાઢે કે કામ આવે. બાકી ઇન બિન ટીન પછી થઈ જાય મોટી દઈ ટીન, ઇન બિન ટીન. હા, તૈયાર ચૂલા ઉપર આવીને ઊભું થઈ જાય ને એનું કોઈ નામ નહીં, અને એવું મહત્વનું કોઈ કોમ નહીં. લાગણીનો દરિયો મજે રે ફરિયો, લાગણીનો દરિયો તમારી મજે રે ફરિયો. જિંદગી હતી નહીં જિંદગીમાં જડિયો, લાગણીનો દરિયો. છે ને વાઈફાઈ જેવા થઈ ગયા. વાઈફાઈ જેવા એટલે કેવા ખબર છે કે નવું નેટવર્ક મળતાના સાથે જૂનું નેટવર્ક છે ને જતું રહે. જૂનું નેટવર્ક એવું જતું રહે ને, અને નવું નેટવર્ક કેવું હોય ખબર છે? પકડાય ના પકડાય છોડી દે. એ નવું નેટવર્ક ખાલી છે ને ખાલી નોમનું, જૂનું એ જન્મારાનું. બાકી નવું નેટવર્ક નવું દાડાનું. મને નવું નેટવર્ક એવું અત્યારે બજારમાં ચાલી ગયું છે ને કે કોઈને ખબર જ નહીં હોય. કચાણ મેસેજ થઈ જાય, દર ફોન થઈ જાય, ટાઈમે ટાઈમ રેગ્યુલેટી. નેટવર્ક પકડાય છોડી દે, પકડાય છોડી દે. હા, એટલે આ વાઈફાઈની સિસ્ટમ હવે બંધ કરો. લોકોના સીસીટીવી કેમેરા જ છે, એવો તમારો વાઈફાઈ કેચ થઈ જ જાય છે. ભાઈઓ હોય કે ભાઈઓ બધા માટે હરખું. એ મારો કૃષ્ણ કનૈયો. એવું હતું કે અમારા ઘર જ છે ને એટલે કે વાહે ફરા ભાઈ. ઘર જ તો અમારે કાલે નહીં કે આજે નથી. આ તો એક લાગણીઓમાં ડૂબેલા છે ને એટલે, બાકી તો કશું નહીં, સમજો. હા, અને આ લાગણીઓ છે ને રહેશે ને રહેશે. ટ્રેન્ડિંગ ને ટ્રેન્ડિંગ પીજે ટ્રેન્ડિંગ હોય છે, ખબર છે ને? એવું નહીં કે પ્રેમ છોકરી છોકરાનો જ હોય. પ્રેમ ભાઈ બહેન નો હોય, મા બાપ નો હોય, પતિ પત્ની નો હોય, મિત્ર નો હોય. એટલે તમે પ્રેમ કરો છો ને, પણ તમે કને કરો છો એ તમારું નહીં દેખાતું, પણ કોકનું કોણ ચોકને છે ને શું લડે છે લંગર એ બધું ધ્યાન રાખશો. પણ તમે પછી કે બાહુબલી આલ્યા એ આવું તો ના હોય. તમે કેટલામાં છો ને એ વિચારો, પછી બીજાની પંચાયત કરો, સર્ચ રિપોર્ટ કાઢો કે સર્ચ હિસ્ટ્રી કાઢો, તમારો DNA કાઢો, તમને ખબર પડશે. હા, એટલે કોઈની મહેરબાની કરીને ખોટી વાતો ફેલાવશો નહીં. પ્રેમની પરિભાષાની તો પથારી ફેવરી નાખી છે, પથારી. એટલે કે પ્રેમ વાથળો જ છો. એનું કારણ જ આ છોકરી છોકરાનું એવું નહીં હતું, બધાને થાય. મા બાપ ભાઈ બહેન પપ્પા મમ્મી એ તો દિલથી લાગણી ને એનું નામ પ્રેમ. બાકી તો બધા વેમ કર્યા, કોકની પંચાયતીઓ કર્યા વગર તમારી પંચાયત કરો. તમે ચેટલામાં છો, બીજાની પથારી ફેરવાની મન કરો મારા વાલા. બંધ સાચવવા માટે વારે ઘડીએ નમીએ. એટલે અમને એવું ના સમજ છો કે અમે હલકા છે. અમે તો કયો બ્રાન્ડેડ પરફ્યુમ વાપરીએ ને લોકલ અગરબત્તી. એટલે એવું ના સમજ છો ભાઈ. અમે લાગણીઓ નો ભાવ સમજીએ છે ને એટલે અમે વાર નમીએ છીએ. બાકી અમારે કોઈ નમવાની જરૂર નહીં. જે આલ્યું છે ને એમાં જ અમે રાજી છે. અમારા કલેજા બ્રાન્ડેડ ને બ્રાન્ડ
ટ્રેન્ડિંગ 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 દિવાળી પતી ગઈ અને હવે તો લગ્નની સિઝન હોય ચાલુ થઈ ગઈ. હવે મારા કલેજા લગ્નની સિઝન આવી ગઈ. 2025ની દિવાળી પછી નંબર નહીં આવે લાગતો તો મોડા રહી ગયા હોય તો બિચારા પૈણી જજો, ના હોય તો ખોથી લેજો. હા, અને શિયાળો જતો રહેશે મારા વાલા. હા, અમારા ગુના તો જોણે છે આખી દુનિયા. જે પડદામાં રહીને કરે છે આખા દુનિયાનો આખા ગોમનો કાંડ, હે એ લોકોના મય અંદર ને અંદર તડપડી રહ્યા. અને અમે જે કરીએ છીએ એ જાહેરમાં કરીએ છીએ, પણ અમે કોઈનું ખોટું કરતા નથી, કોઈનું દિલ કરતા નથી, કોઈની લાગણીઓ સાથે ખેલતા નથી. એટલે ચેતી જશો 14 આવો ડોળા થશો નહીં, નકા પડી રે જશું તમે નહીં. નો છેલ્લો મહિનો છે મારા જીવ, મારા કલેજા, મારા દોસ્તો, મારા મિત્રો, મારા ગ્રાહકો, જોડે અજોડે જો અમારાથી કોઈ ભૂલ થઈ હોય ને તો અમને માફ કરજો, બરોબર. બાકી માફ કરવા વાળો તો ઉપર વાળો બેહ્યો જ છે. હવે અમે કોઈનું ખોટું કર્યું નહીં કે કરતા નહીં, કે કોઈની લાગણીઓ સાથે ખેલતા નહીં. એટલે આ જૂનું વર્ષમાં જતું કરી નવા વર્ષની નવી શરૂઆત. છેલ્લા મહિનામાં છેલ્લો દિવસ નથી, હજુ તો બાકી છે. એટલે કોઈને મારાથી શેષ લાગી હોય તો ક્ષમા, 2 હાથ જોડી માફી. બાકી તમારી મરજી. ના અમે ખોટું કર્યું હતું કે નહીં કોઈનું કરતા ખોટું. બાકી જેના આંખમાં ઝેર હોય ને એને તો નરું ઝેર જ દેખાય ભાઈ મારા. એટલે દુનિયાની વાત નહીં, આપણું દિલ આપણું મન કે કરવાનું. वक्त से पूछा मेरा कसूर क्या था, वक्त ने ऐसा कहा तेरी गलती सिर्फ इतनी थी कि तूने हर किसी को अपना समझा और तुमको लोगों ने अपने मतलब का समझा. ભલે મતલબ હોય કે ના હોય અમને કઈ ફેર પડતો નથી. બસ સ્માઈલ સ્માઈલ કિસ સ્માઈલ સ્માઈલ. વાત તો સાચી છે મારા વાલા કે ગરજ હોય ત્યારે લોકો પ્રેમથી વાત કરતા હોય છે. બાકી ગરજ પૂરી થાય ને પછી લોકોની વાત કરવાની રીત પણ બદલાઈ જતી હોય છે. એનું કારણ એવું હોય છે કે તમને મૂક્યા પડતા બીજા મળ્યા રડતા, અને એવી વાતો કરતા કે કુણીએ ઘર ચોટાડતા. હે 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 કુણીએ ઘર ચોટાડતા. છોકરાઓ માટે જો તમારા જોડે કોઈ આવી છોકરી હોય ને તો કદર કરી લેજો. જે રોકતી ટોકતી હોય ને, તમારી વાઈફ હોય, પ્રેમિકા હોય, બેનપણી હોય, ગમે તે હોય, કળિયુગ છે અત્યારે કોઈનું નથી, પણ સમય પ્રમાણે તમે કદર કરી લેજો. જો જિંદગીમાંથી જતી રહી ને તો મળવી બહુ મુશ્કેલ છે. સમજાય એને વંદન, ના સમજાય એને જય શ્રી કૃષ્ણ. મારા રામ રામ. દૂર રહેવું સહેલું છે પણ આપણી માથી દૂર રહેવું મુશ્કેલ છે. અત્યારે નહીં ને એટલે યાદ બહુ આવે છે મારા વાલા. માત પિતા સદગુરુ દેવ કી જય. બધાને હેપી મધર્સ ડે. મારી જન્મની દેનારી માં, મને તારી યાદ બહુ આવે જો.
નહીં ફોન કરું, નહીં મેસેજ કરું કે નહીં બ્લોક કરું, બસ ચૂપ રહીશું રે. તારાથી બહુ જ દૂર થઈ જાય. તું ખુશ રે, તારો પ્યાર રે ખુશ. તું ખુશ રે, તારો જીગરજાન ખુશ. તમારી મને ખબર હતી કે નહોતી, પણ તમે ખુશ રે, અમે રે ખુશ. નીલ મારા 3050 રૂપિયા मला ચાર તારા દર્શન થાય. હવે તો તમને જોવામાં આંખમાં આંસુ આવી જાય છે ભાઈ મારા. મને એવું હતું કે તારું મોઢું જોઈ લઉં, પણ મારી આંખને કોઈ મળ્યું નહીં. તમારા હાલ કેવા એ પણ પૂછવાની ઈચ્છા નહીં થતી. તમે પૂછો તો ઠીક છે, નહીં તો બાકી બધી તમને બીક છે. હા કજો તારું ધ્યાન છે ને મારા કરતા વધારે કોઈ રાખતું હોય ને તો ભગવાનને દુઆ કરે કે મારી મુલાકાત તારા જોડે ફરીથી કદી એ ના થાય. તમને તમારો યાર મુબારક. એ મારા વાલા કિસી કા પ્યાર મુબારક. હોમે આવો ને એટલે અફસોસ બહુ થાય યાર. એટલે ઝાડવું કપાતું હોય ને એટલે ઝાડવું બોલ્યું, મને કોઈ પીડા નથી, ગમે એટલા કુવાડાના ઘા થાય. કેમ કે હાથા છે ને અમારા જ્યાં છે, અંગત હોય ને એને જ દુનિયામાં છાપા નંખાય છે. મારા વાલા અફસોસ થાય. ઝાડવું કપાય ને તો ઝાડવું એવું બોલે છે, મને કોઈ પીડા નહીં, ગમે એટલા ધારિયાના જા થાય, લોખંડ કાપી હક. અમારા ભળ્યા છે ને એટલે જ તારા લાગણીઓ અને સંવાદનાથી અમારા દૂર છે. બાકી અમારું કોઈ કોડું કાપી શકે શકાય કે રડી શકાય અને કોઈ પણ હિચકિટાટ વગર વ્યક્ત થઈ શકાય એવું કોઈ અંગત વ્યક્તિ તમારી પાસે હોય ને તો તમે ગરીબ નથી, તમે અમીર જ છો મારા વાલા. અમીરીની દેખાઈ અને ગરીબીની દેખાઈ ખાલી ભાવ અને લાગણી હોય ને તો તમે અમીર જ છો મારા વાલા. જીવનમાં એક જ નિયમ છે, મરવું ને ત્યાં સુધી નહીં ભૂલું કે નહીં મૂકવું. શરત એટલી કે આપણું એકલાનું જ હોય, બાકી દુનિયાનું હોય ને તો નાટે ખાણું પડે ભાઈ મારા વાલા. હું આ દુઃખોમાંથી નીકળી જઈશ ને ત્યારે પહેલું કામ મારું તને ના ઓળખવાનું હશે, કારણ કે ઓળખીને તો તમે કશું કર્યું નથી અમારું, પણ અમે ઓળખી ગયા તમને. પણ નહીં ઓળખવાનું મૂલ્ય પણ તમે જ છો. તમારી ભાવનાઓ અને તમારી વેદનાઓ જ છે મારા વાલા. એ વાતનો પુરાવો છે કે આપણામાં સંવેદના સજીવન છે. સંવેદના એટલે કે હૃદયનો ભાવ અને ભાવની ભક્તિ એવો ભાવાર્થ. એટલે જીવનમાં સંવેદના અને સહનશીલતા જેનામાં હોય તેનામાં ધૈર્ય પણ હોય છે. કેમ કે વેદના એ વાર્તા અને વાર્તાનો પુરાવો છે. વેદના એટલે ભાવ, લાગણીઓ નો સંસ્કારનો સંવાદ છે.